નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા નિરાશ થાય ત્યારે પૂછે છે. પ્રજાએ ખોબે ખોબે મત આપીને સત્તા આપી, પણ હવે પ્રજાની હાલત શું છે? કોરોનાના ક્રાઇસિસમાં પ્રજાની હાલત શું થઈ હતી? કઈ હાલતમાં રસી માટે મુકાયા હતા? કઈ હાલતમાં સ્મશાનોમાં લાઈનો લાગી હતી? કઈ હાલતની અંદર એમ્બ્યુલન્સની લાઈન 24 કલાક સુધી નહોતી આવતી? કેટલી હાડમારી, વેપાર ધંધા રોજગાર ઠપ થઈ જાય છે ત્યારે પ્રજા પૂછે છે. નોકરીઓમાં જે કંપનીઓ છે એ બીમાર પડી, એની પર ટેક્સનું ભારણ એટલું છે કે પોતાના કર્મચારીઓને પૂરતો સેલરી ના આપી શકે, માટે એ અડધો મહિનો નોકરી પર બોલાવે છે, એક દિવસ છોડીને એક દિવસ. અને પેલા ટૂંકા પગારમાં ઘર નથી ચાલતું, માટે પ્રજા પૂછે છે. રાજાની જવાબદારી છે પ્રજાનું કલ્યાણ કરવાની, પણ પ્રજાનું કલ્યાણ કરવા માટે જે નજર જોઈએ, સર્વાંગી નજર, કે લોકો ક્યાં પીડાઈ રહ્યા છે, લોકોની તકલીફ શું છે, એની સમસ્યા શું છે, એ ખબર હોય તો પ્રજા ના પૂછે તો આનંદમાં રહે કે ગમે તેમ આપણું કામ થાય છે. પણ કેટલીક બિલાડીના ટોપ જેવી રાહત આપનારી યોજનાઓ શરૂ થાય અને પછી સમય જતાં વરસાદી જીવડાની જેમ ઉડી જાય, આ પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે. એવું આશા બંધાય છે કે હવે વાંધો નહીં, આપણા સારા દિવસ આવી જશે, પણ સારા દિવસ નથી આવતા, માટે પ્રજા પૂછે છે. પ્રજા રોજગારીની બાબતમાં, આરોગ્યની બાબતમાં, એની પ્રાથમિક સુવિધાઓની બાબતમાં કેટલી અપેક્ષાઓ રાખે છે. એનો વિચાર હોય છે કે મારા વિસ્તારમાંથી મારી પ્રાથમિક જરૂરિયાતની બધી બાબતો, રોડ, રસ્તા, ગટર, પાણી, એના માટે કંઈક કામ થશે. હવે આને મેં છૂટ્યા છે. જો હમણાં જ ચૂંટણીઓમાં છૂટી કાઢે એમને એમ કે હવે આપણું કામ થઈ જશે. યુવાન આશાવાદી લોકો ચોંટી પડશે, પણ સિસ્ટમ એ લોકોને એવો અનુભવ કરાવે છે કે એ ઉત્સાહી નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ ઢીલા પડી જાય છે અને ફરી એ જ રગસ્યા ગાડું. દરેક વખતે પ્રજાના મનમાં આશા જન્માવે છે કે હવે પરિવર્તન આવવાનું છે, હવે પરિવર્તન આવશે, અને પછી એ જ પ્રજાજનોની સામે તમે જુઓ તો નિરાશ હોય છે. ના એને ટેક્સમાં રાહત મળી હોય છે, ના એને રોજગારીની તકો વધી હોય છે, ના એની આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય છે, ના તો એના બાળકના માટે શિક્ષણમાં કંઈક ફીઓમાં ઘટાડા થાય છે. કેટલી રીતે માર પડે છે. ના તો વગર કારણે શાકભાજીના ભાવ વધારનારાઓને કંઈ કાબૂમાં લેવાય છે, ના તો જરૂરી દવાઓ કે ચીજ વસ્તુનું કાળા બજાર કરનારા કાબૂમાં રહે છે. જે લોકોને કાબૂમાં લેવાના છે કોઈ કાબૂમાં નહીં. તમે પેટ્રોલ ડીઝલમાં આશા રાખે છે પ્રજા હવે ઘટશે, હવે ઘટશે. આંતરરાષ્ટ્રીય લેવલે બેરલના ભાવ ઘટે તો ઘટશે. અરે વધ્યા ત્યારે તમે વધારતા હતા, ઘટે તો ઘટાડો તો ખરા. એ નહીં ઘટે, વધારવાના ત્યારે વધારી દઈશું. આ પ્રજાએ ભૂલ કરી તમને છૂટીને, અને એ પ્રતિનિધિ પ્રજાનો જ્યારે પ્રજા પૂછે છે ત્યારે એ જવાબ એની મરજી પડે એવા આપે છે. એના સ્થાનિક પ્રતિનિધિ, એના જે પ્રજાની વચ્ચેના સેવકો છે, પ્રજા સેવકો, જે તે પક્ષના પ્રતિનિધિઓ, એના જવાબ તમે સાંભળો, તમને એમ થાય કે પ્રજા પછી કોને પૂછશે જઈને. તમે દરેક બાબતે એક કિસ્સો તમે સાંભળો, વડાપ્રધાન મોદી સાહેબના ભાઈને એરપોર્ટ પર દેખાવ કરવા પડ્યા, કારણ કે જે એરપોર્ટ પધરાઈ દીધું છે અદાણી અંબાણી, હવે આ ખાનગી એરપોર્ટ સંચાલકે પાર્કિંગ ફીમાં તોતિંગ વધારો કર્યો, એમના ભાઈને દેખાવ કરવા પડ્યા. હવે એ તો એ હતા તો પહોંચી વળ્યા. તમે કોને પૂછશો? પ્રજા કોને પૂછશે? આવો પ્રજા પૂછે છે એમાં આજની સમસ્યાની વાત જુઓ. मेरा कैलाश भाई यादव नाम है। कैलाश जी, कौन सा इलाका ये सरस्वती नगर विभाग 4 है। कहाँ पे आया? मैं 4 में रहता हूँ, न्यू राड़ी में आता है। अच्छा। हाँ। तो यहाँ की वर्षों पुराना यहाँ का पहले तो विकास कैसा हुआ? कैसा है? विकास तो हुआ है इधर, मगर विकास करवाया जब हुआ है, विकास की कोई सुनाई नहीं होती है ये रोड में। फिलहाल भी कितनी समस्या है ऐसी? ये समस्या तो बहुत घनी है इधर, मतलब कोई सुनता नहीं है। जाते आते तो उसमें कोई
बोलता नहीं है अपने को ये जैसे काम कि अपने करना रोड है। रास्ते से शुरू करते हैं ये रोड रास्ते में तो मैंने बहुत धक्का खाया है मगर कोई सुनता नहीं है इसका। और उसके आगे स्कूल की हालत कैसी है? स्कूल की आगत तो ठीक है मगर स्कूल हाल में है, मगर वह बोला है अरविंद भाई विधायक ने कि मतलब ऐसा स्कूल में इधर बनाना चाहता हूँ। उनने ज़मीन भी लिया है कलेक्टर से, ये साइट वाली ज़मीन लिया है, तो हिंदी इंग्लिश मीडियम ये स्कूल इधर बनाने वाले हैं। चर्चा इतनी मेरी परसों ही हुई थी उनसे। यहाँ स्थानिक साइड में। काउंसिलर की कामगिरी कैसी है? उनकी सबसे धारासभ्य बजट की- बजट कहाँ खर्च कर गया? वो बजट अपने को जरूरत होती तो अपने को भी बजट मिलता है। रोड में बजट मिला था, गटर में भी गटर मोहन की मुफ्त में आई थी मेरे यहाँ। उसके और रोड बावजूद में भी क्या है, ऐसी हालत है फिर भी। हालत तो बढ़िया है, ऐसे देखने जाओ पर्सनली में, खाली मेन रोड का थोड़ी तकलीफ है अच्छा, जो है वो। और साफ सफाई का कितना अभाव है? साफ सफाई का तो व्यवस्थित चलता है, उसमें कोई तकलीफ नहीं पीछे है। कचरे- अब कचरे पीछे है, उसकी क्या? एक जगह पड़ी है तो उसमें तो कचरा होने वाला है ही, उसमें हाँ, कोई तो ये रोकने भी वाला है नहीं। वो साफ-सफाई वाले पब्लिक आते कि नहीं? हाँ, सफाई सफाई सब आते हैं, उसमें कोई तकलीफ तो नहीं उसके है। बावजूद भी गंदगी क्यों दिखाई दे रही है? वो गंदगी होती है मगर गंदगी तो होने वाली है। पब्लिक करता है गंदगी? पब्लिक कौन करता पब्लिक है? ऐसी है तो गंदगी होगी। पब्लिक में कितनी अवेयरनेस है नहीं है? हाँ, वही तकलीफ ज़्यादा होती Awareness पब्लिक की। नहीं है? हाँ, नहीं है, इतना समझते ही नहीं है उनको बोलना चाहो तो। और यहाँ गार्डन कितने हैं? पास में दूर है? पास में मैंने गार्डन भी कराया था, ये गार्डन कराया था, हॉस्पिटल भी करवाया था अरविंद गार्डन भाई की से। हालत कैसी है? वो तो गार्डन की हालत तो बढ़िया है, गार्डन में कोई दिक्कत नहीं है, सफाई भी बढ़िया है। लाइब्रेरी कितनी है यहाँ? वो तो ठीक है, मतलब चलता ही रहता है, तो म्यूनसिपालिटी का होता है, कोई खड्डा भी होता है तो हल नहीं पड़ता है, और वो तो कितने- बाद में होता है। કે સમસ્યા એ છે કેમ કે રોડની સમસ્યા સૌથી મોટી પ્રોબ્લેમ છે કેમ કે રોડની વ્યવસ્થા થતી જ નથી કેમ કે આજથી નહીં આજથી 5 વર્ષ થઈ ગયા છે ડેલી દરેક જ્યારે વોટિંગ આવે છે ત્યારે બધા નેતા આવે છે બરાબર નેતા વગર એક જ વસ્તુ કહે છે કરી નાખશું આજ 6 મહિનામાં થઈ જશે 5 મહિનામાં થઈ જશે તો કોઈ કરવા માટે તૈયાર છે નહીં પડતર પ્રશ્નો યથાવત જે એમના એમ છે કયા કયા છે મુખ્યત્વે? મુખ્યત્વે રોડ રસ્તો તમે વાત કરી એ સિવાય બીજા કયા પ્રોબ્લેમો છે? રોડ સિવાય તો ગટર લાઇનની પ્રોબ્લેમ હતી જ બરાબર એ તો સોલ્વ થઈ ગઈ છે ઉભરાતી ગટરો, હા એ તો સોલ્વ થઈ ગયો પાણીની પીવાના પાણીની સમસ્યા કેટલી જલદ છે? એ તો બધું કમ્પ્લીટ જ છે બરાબર ખાલી મેઇન પ્રોબ્લેમ રોડની જ છે અચ્છા અચ્છા. અને કચરાની પણ કચરાની ડેલી ડબ્બા આવે વખતે પબ્લિક એવી છે બરાબર તે છતાં આ પાછળ તો ગંદકીના ઢેર છે, એનું શું? પણ કોઈ સાંભળતું જ નહીં ને એની રજૂઆતો કેટલી ઉગ્ર રજૂઆતો ક્યાં ક્યાં કરી? તમારા સ્થાનિક કાઉન્સિલર કોણ છે? કોન્સિડર નથી ખબર? ક્યારે આવે છે? વર્ષમાં કેટલી વાર આવે છે? જસરતભાઈ તો વર્ષમાં કેટલી વાર રાઉન્ડ હોય છે એમના? વર્ષમાં એક વખત અને બે વખત થઈ જાય. કોરોના કેટલા રાઉન્ડ માર્યા હતા કોરોના પ્રજાની પૂછા કરવા માટે? એક વખત આવ્યા હતા બચ્ચે બસ કઈ કઈ સુવિધા તમને આપી? કઈ સુવિધા નહીં બધા વાયદા કરી નાખે છે વાયદા સિવાય કંઈ થતું નહીં કામ થતું જ નહીં આપણે કોરોનામાં વેક્સિનની વાત કરીએ અથવા તો જે સેનિટાઇઝેશન છાંટવામાં આવ્યું હતું સમયસર આવતા હતા, દવા વિતરણ થતું હતું? કોઈ સમયસર નથી આવતું વેક્સિનેશનના કેન્દ્રો કેટલા નજીક હતા, દૂર હતા? નેવરાડીમાં હતા આપણી એરિયામાં ખાલી એક જ દિવસ લગાડ્યું હતું બસ કેટલા દૂર જવું પડે છે એ સિવાય એક જ દિવસ? આજે 1 કિલોમીટર અહીંથી 1 કિલોમીટર. કેટલી પ્રજાની કેટલી હાલાકી પડી એમાં? બહુ તકલીફ પડી છે અને તકલીફ જ છે વિકી સિંહ કુશવાહ, હા, વિકીભાઈ કયો વિસ્તાર છે આ? ન્યૂ રાણીપ સરસ્વતી નગર. હા, તો ન્યૂ રાણીપનો આજુબાજુનો વિસ્તારનો વિકાસ કેવો થયો અને આ વિસ્તાર કેટલો પછાત છે? કેટલા વર્ષોથી આ હાલત છે? વર્ષોથી શું આ અલગ જ છે કેમ કે આ તમે જોઈ શકો છો એલી બાજુ ફ્લેટનો એરિયો છે એ કોઈ સાફ સુથરો અને ગંદકી વગરનો છે હે કેમ કે એવા ઊંચી પાર્ટી છે, બધા પૈસાવાળા છે, આ બાજુ નિમ્ન વર્ગના લોકો છે એમના માટે કઈ ઉપલબ્ધિ નથી અહીંયા. શું તમે મ્યુનિસિપલ ટેક્સ પેયર નથી? બધું કરીએ છીએ. તો સુવિધા કે માત્ર ને માત્ર દુવિધા? દુવિધા ફરી એકવાર વિગતવાર કહીએ કે આપણે શરૂઆત કરી રોડ રસ્તાથી કરીને બીજી કઈ કઈ અન્ય તકલીફો વિશે શું કહેશો? આ તમે એમ કહો ઘરનો દરવાજો ગંદો મેલો હોય તો અંદરની ભલે આપણે સોનાથી રાખીએ, સોનું જેવું રાખીએ અને બહારનું ગંદકી રાખીએ તો બહારનું ગંદકી હોય એટલે અંદર તો ગંદકી રહેવાની જ ને. હે જ્યારે આપણો દરવાજો ગંદુ લાગે પછી અંદર તો ગંદકી કોણ આવશે બહારથી? કચરાના ઢગને કારણે બીમારીનું પ્રમાણ કેટલું, ખાસ કરીને બીમારી ચોમાસામાં? ચોમાસામાં આપણે વિડીયો પડ્યો છે તમારે જો હું આપી દઈશ તમને. ચોમાસા આટલી હાલત ખરાબ થઈ છે અહીંયાથી નીકળાતું નહીં આ રોડ ઉપરથી. આમાં તમે જો ઈચ્છો તો દવાખાનું સરકારી દવાખાનું થઈ જાય, ગાર્ડન બનાવી દો. ગાર્ડન એક બધા બુઝુર્ગો માટે ચાલવા માટે આમ કે બહાર જતા હોય સવારમાં સિરિયસ અંદર આમાં બેસી શકે, આમ સુંદર મજાનું થઈ જાય. અહીંયા બહાર કેવી રીતે અમે શું પરપ્રાંતિ છે એટલા માટે અમને કંઈ લાભ મળે એવું શક્યતા નહીં, અમને કંઈ ઈચ્છા નહીં થતી. અમે બહાર જઈએ તો અમને આમ જ કહે છે પોલીસ સ્ટેશનમાં જઈએ કે ગમે ત્યાં અમે તમે બીજા વિસ્તારમાં જઈએ બેસવા બીજાના અંગત બેસીએ ગુજરાતી અંગત એ તો અમને આમ જ કહે તમે પરપ્રાંતિનું એટલે શું? અમે અમારા અંદર જીવ નહીં, અમે બહારથી અહીંયા તમારા ઉપર તો ખાતા નહીં, અમે તો અમારું કમાઈને અમારું કહીએ ને. અને મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ પાછું અને એમના માટે કહેવાનું શું અમારા માટે કંઈ લાભ નહીં. અહીંયા બધી જેટલી 5000 વસ્તી છે બધી બહારની છે પરપ્રાંત. મંત્રીને શું કેટલી વાર રજૂઆત કરી? અરે બહુ વખત કરી છે, હું પોતે ગયો છું એમના માટે. એરિયા સરસ્વતી નગર છે
અહીંયા હું વર્ષોથી રહું છું, ન્યુરાણીપમાં રહું છું, હું જીએસટી ક્રોસિંગ રહું છું, પણ મારા અહીંયા આવા જવા રહે છે, અહીંયા મારા રિલેટિવ લોકો બી રહે છે, એટલે મારું અહીંયા આગળ કાયમ આવવા જવાનું હોય છે, જેથી હું અહીંયા જોઉં છું તો કાયમ અહીંયા આગળ કોઈ આ પબ્લિકને સુવિધાઓ આલતી નથી. અને જ્યારે બી કોર્પોરેટર ઇલેક્શન લડવાનું હોય ત્યારે એ લોકોની પબ્લિક એ લોકોને જોડે આવીને અને બધું વોટ લઈને એવી રીતે કરે છે, અને જ્યારે આ કામ કરવાનું હોય તો એ લોકો કોઈ જવાબ નથી આલતા. આ પબ્લિક ક્યારની આ કામ માટે મથી રહી છે, કેટલી એ લોકોએ નોટિસો આપી છે, કેટલા એ લોકોને રજૂઆત કરી, છતાં પણ અહીંના કોર્પોરેટર આ કાર્ય કરતા નથી. અહીંની પબ્લિકો કેટલા વર્ષથી આ હાલાકીમાં પસાર થઈ રહી છે. શું નામ બા તમારું? સુશીલાબેન, સુશીલાબેન, કયો વિસ્તાર આ? આ ગણપતિનગર, ગણપતિનગર ક્યાં આવેલું છે? ન્યૂ રાણીમાં. હવે અહીંયા ગણપતિનગરમાં વિકાસ કેટલા વર્ષોથી રહો છો? 22 વર્ષથી. 22 વર્ષમાં વિકાસ કેવો થયો? કેવું નહીં વિકાસ, દૂર જેવું વિકાસ થયો. કેમ આટલું સરસ મેદાન છે, સરસ આવવા જવાના બધે ભલે બધું છે, પડકારના હારા કોઈ નહીં ને. પીવાનું પાણી કેવું છે? પીવાનું પાણી સારું આવે છે, ઠીક સમજીએ ભાઈ. ખાસ કરીને એની મુખ્ય સમસ્યા છે, તમે કહેવા માંગો છો શું છે? મુખ્ય સમસ્યા રોડ નથી, ગંદકી છે, કચરો છે. શું સારું છે અહીં? કઈ લાગે છે સારું? લાલ બસ, સિટી બસ નથી આવતી? નથી આવતી અહીં. કેટલા 4 વર્ષોથી? રસ્તે આવતી જ નહીં ને બસ. જવું પડે તમારે જવાનું? અમારે જવું પડે 4 રસ્તા ક્યાં ત્યાં ઘોડા રિક્ષા માટે સરકાર જવું હોય તો કેટલું ચાલવું પડે? રિક્ષા માટે જવું પડે ભાઈ. એમ્બ્યુલન્સને જ્યારે ફોન કરો ત્યારે આવામાં કેટલી તકલીફ પડે છે? એમ્બ્યુલન્સ તકલીફ વગેરે. ખાસી પડે છે, અડધો કલાકમાં એમ્બ્યુલન્સ આવે છે. અને એ ખાસ કરીને કોરોના મહામારીમાં કેવી તકલીફ હતી? કોરોનામાં તો જવા જ દે ને ભાઈ, પૂછો ના વાત. કેટલા એવું છે, કાઉન્સિલરો રોજ તમને પૂછા કરવા આવતા હતા? પૂછ્યા કરવા આવતા હતા. આવતા હતા કાઉન્સિલરો? કોઈ ખબર પૂછવા આવતા હતા? કોઈ નતા આવતા ભાઈ. ये तो कहीं नहीं, दवा ववा कुछ नहीं है इधर, तो कितना गंदवाड़ा है यहाँ पे, सब लोग रहते हैं, कैसे कैसे रहे. कुसमा बहन, बीमारी कैसी रहती है? बीमारी तो फैली रहती है ना, जब से लॉकडाउन हुआ है ना, जब से तो कितनी परेशानी है. जैसे जी रहे हैं वो तो अच्छा है, सब लोग बहुत परेशान. हालात होते हैं बारिश में? बहुत बुरी हालत हो जाती है, यहाँ से वहाँ तक पानी भर जाता है, घुटने से ऊपर पानी भर जाता है, कोई बच्चे नहीं कर सकते, नसाल में भी नहीं जा सकते हैं, बहुत परेशानी है यहाँ पे. ओ यहाँ तो कुछ सगवड़ भी नहीं है बस साहब, मेरे पास कुछ भी नहीं है यहाँ तो, कुछ सगवड़ है ही नहीं है. जो सोचो यहाँ तो हमारे लड़की की शादी भी थी ना, तो वहाँ से सब कुछ सगवड़ ही नहीं थी सही. रोड कितने अच्छे? कुछ रोड भी अच्छी नहीं है, कुछ भी पानी जरूर आता है, और गटर भी मैंने कल 200 रुपया पिराया, कुछ भी अच्छा नहीं है यहाँ तो, सही बताओ. कोई सुनता भी नहीं है. कचरे की गाड़ी आती है रोज? कचरे की गाड़ी से तो कल झगड़ा हुआ है मेरे से. रोज वो नहीं आती? नहीं आती रोज, कितने दिन बाद आती है? 8 दिन में 10 दिन में ऐसे आती है. कचरे के गड्ढे कल- होने के बावजूद कितनी बीमारियां फैलती हैं? हाँ, तो अब देखो 2 दिन में 4 दिन में कहीं पटरी ने जाऊं, कहीं जाऊं, नाक बजा तो कचरा तो जाऊ पड़े ना मारे. સરકારે નહીં, જે બેંકમાં પૈસા હતા એ સરકારે ઉડાડી નાખ્યા. શું સુવિધા છે? કઈ સુવિધા કેટલા નહીં, મળે છે અહીંયા? કશું નહીં મળતું કોઈને, સ્ત્રી સશક્તિકરણના કાયદાનો કેટલો લાભ મળે છે? કશું નહીં મળતું. શી શક્તિનું નહીં મળતું કે કોઈ શક્તિનું અમને લાભ મળતું જ નહીં. સ્થાનિક કાઉન્સિલરો કેટલું ધ્યાન આપે છે? કોઈ નહીં ધ્યાન આલવા આવતું અહીંયા. કોરોનામાં કેટલા રાઉન્ડ માર્યા એમણે? રાઉન્ડ મારવા શું અહીંયા જોવા જ નથી આયા તો શું રાઉન્ડની ક્યાં વાત રહી. क्या नाम है बहन जी आपका? बीना बहन, हाँ बहन जी, कितने सालों से यहाँ रह रही? यहाँ हमको 3 साल हो गए, हमारे आदमी को ज़्यादा टाइम हो गया, लेकिन यहाँ कोई सुविधा नहीं है किसी भी बात की. जैसे कि और ऐसा है कि जैसे रोड टूटी, हमारे बच्चे भी गिरते हैं, गाड़ी लेके भी इंसान गिरता है. अगर कल को कुछ हो जाएगा तो क्या सरकार उसकी जिम्मेवार होगी? वोट के टाइम पे सरकार आएगी, कभी मोदी है, कभी आम आदमी है, कभी कोई है, लेकिन काम करवाने के टाइम पे कोई नहीं आता है. अगर ये बात बताओ, गरीब आदमी है, खाएगा पिएगा, यहाँ अपना इलाज कराएगा, किस चीज़ की सुविधा है? किसी भी चीज़ की. तेल पे महंगाई है, सब चीज़ पे महंगाई है, गरीब आदमी कहाँ से लेके आएगा? सरकार की योजना तो है बहुत सारी, योजना किस चीज़ की योजना है? मैं बताओ आप, किस चीज़ की योजना है? कोई भी योजना नहीं है हमारे लिए, पहुँचती नहीं है. कोई योजना हमारे लिए. इसमें लॉकडाउन में एक पैसा नहीं आया किसी के, 2 बार खाता खुलवा चुके, दोनों बार बंद करवा दिया हमारा. कुछ भी सुविधा नहीं है कितने हमारी, लाभ मिले? कुछ भी लाभ नहीं मिला हमें तो. वैक्सीनेशन में हालात क्या है? वैक्सीन में सिर्फ क्या 2 वैक्सीन लगी है हमारे फ्री, बस, और कोई लाभ नहीं. वैक्सीन के अलावा हमने ये भी नहीं जाना किसी का एक दाना भी हो. સંગીતા છે, संजीवनी कयो विस्तार से आ? ન્યૂ રાણીપ સરસ્વતીનગર છે. અહીંયા હું ખાલી એટલું કહેવા માંગુ છું કે ન્યૂ રાણીપ સરસ્વતીનગરમાં ભર શિયાળે ચોમાસું આવી જાય છે, બધી ગંદકી છે. આમ કહે છે સ્વસ્થ ભારત ઇન્ડિયા, પણ આમાં ક્યાં છે સ્વસ્થ ભારત ઇન્ડિયા? એ બતાવો કે નકરી ગંદવેડો અને એમ કહે છે કે છોકરાઓ બીમાર પડે નહીં એના માટે બધી સ્વચ્છતા રાખો. ક્યાં સ્વચ્છતા છે? બધી હાવ ગંદકી, હાવ એટલું બધું ગંદકી પડી છે કે માણસ બીમાર ના પડતા હોય ને તો એ ફાઇનલી પડે ને પડે જ. એટલી કે અહીંયા ગંદકી છે, એ પણ તમે જોઈ શકો છો અહીંયા કે એટલી ગંદકી અહીંયા પડી છે. मेरा नाम गिरीश है. गिरीश जी, कौन सा इलाका ये?
ये सरस्वती नगर न्यू राड़ी। हाँ, तो यहाँ का विकास कैसा है? अब क्या बताओ, विकास कैसे? रोड रास्ते रोड रास्ते तो खराब चल रही है ना, कितने टाइम से अच्छे? ये जो बहुत साल हो गई। हाँ, तो उसकी रजूआत कहाँ करी? म्यूनिसिपल काउंसिलर, मंत्री संतरी क्या कहते हैं? मेरे समझ में ना आती ये बात। भून जाता कह जाता पर हाँ कोई सुनवाई नहीं है। सुनीता बहन। हाँ, सुनीता बहन, कौन सा एरिया इलाका? ये अपने गणपति नगर। हाँ, तो क्या सभी यहाँ म्यूनिसिपल टैक्स पेयर हो, उसके बावजूद भी कौन सब सी भरते सुविधा नहीं सब मिलती? क्या दुविधा? सुविधा तो कुछ मिलती ही नहीं। पानी एक टाइम आता सुबह में और 1 घंटे आता, पानी चला जाता। पानी की पूरा पड़ा ना पड़ा उनको कुछ देखने का नहीं, खाली बोट लेकर चले गए, हो गया उनका पूरा। ये यहाँ पे आने जाने में कितनी तकलीफ होती है, हम लोग बीमार पड़ते हैं, कितनी कीटाणु, पानी भी गंदा ही आता, अच्छा पानी नहीं आता है। और स्व खर्च के हिसाब से कितना पानी का खर्चा बढ़ जाता है? जैसे पानी का तो खर्चा बहुत बढ़ता है, कि पानी आता नहीं तो उसमें हिसाब से थोड़ा थोड़ा करते हैं हम लोग, वो भी गंदा पानी आता तो हम लोग कितना बीमार पड़ते हैं, हॉस्पिटल भरा देते हैं जाके क्या करें। और यहाँ पर चलने आने जाने में दिक्कत है, आदमी लोग जाने आने में दिक्कत। खास करके गर्मी के दिनों में पानी के लिए कितनी दिक्कत हो जाती है? पानी की बहुत दिक्कत हो जाती है, पानी तो पूरा होता ही नहीं है, पानी के लिए बहुत रजूआत परेशान। कहाँ करी? यहाँ के काउंसिलर श्री को किस को मिले? अब पानी हम लोगों को मिलना चाहिए, वोट हम देते तो वो लोग उनको पानी काउंसिलर श्री को इन्फॉर्म किया? क्या किया उन लोगों ने? क्या बोला? कुछ नहीं किया, उन्होंने बोला कि हम कराया देंगे, कुछ कराया नहीं अभी टाइम से तक। ऐसा बोल रहे कि करा देंगे? बहुत दिन से बोल रहे हैं, अकेला अभी तक कुछ कराया नहीं। और अभी आखिर में इलेक्शन कोरोना के इर्द गिर्द हुआ तो क्या उन्होंने दावे किए थे जो गलत साबित हुए? गलत सब गलत ही साबित हुए, कोई अच्छे नहीं क्या हुए। बोल के गए थे? वो बोल के गए तुम्हारा राशन कार्ड भी बनाएंगे, रोड भी अच्छी कराएंगे, पानी व्यवस्था का आएगा, गटर लाइन साफ कराएंगे, के लोग कुछ भी नहीं कराया। उसके बावजूद कितने सालों से ये हालात है ऐसी यहाँ की? हालात तो यहाँ पे कम से कम 25 साल से यहाँ पे रहते ऐसे लोग रहते हैं यहाँ? 25 साल से यहाँ पे हम वोट देते हैं लोगों को, अकेले ने एक बार ही मेरे कोई मदद नहीं 25 करी। साल में कितने काउंसिलर बदल गए? अब ये बदला हम तो वोट बराबर देते, तो कहाँ बदले, कोई वही तो रहता है सामने। म्यूनिसिपल स्कूलों की हालत कैसी है? रोड रास्ते तो बोले आपने, वो उन्होंने कहा था पूरा काम बन रहा है, हमारे लोगों का नहीं कुछ बन रहा है। हमारे को तो लाइब्रेरी कितनी है? गार्डन की हालत कैसे? गार्डन कितना दूर है? कुछ नहीं है, कहाँ है गार्डन, कुछ नहीं है, अच्छा, और सिटी बस कितनी आती है? कुछ नहीं आती। सिटी बस का डिमांड किया हुआ है? नहीं कितने सालों से बस यहाँ आनी चाहिए जो नहीं आती? नहीं आती, कुछ नहीं आती, कितने दूर जाना पड़ता है बस के लिए? बहुत दूर जाना पड़ता है। जैसे कितने के 2-3 किलोमीटर? अरे वो फिर बाढ़ जाना पड़ता है। और ऑटो रिक्शा जो जाते तो कितना महंगा पड़ता है? वो तो बहुत महंगा पड़ता है, ना जाने में दिक्कत होती तो जाते ही नहीं हम लोग। तो रोजी रोटी पे जाने वाले लोग और विद्यार्थी स्कूल पे जाने कितनी तकलीफ पड़ती है उनको? बहुत तकलीफ पड़ती, जाते ही आपके बच्चे स्कूल के लिए बैठे रह जाते हैं। રાજકિશોર એમ યાદવ। રાજકિશોરભાઈ કેટલા વર્ષોથી કયો વિસ્તાર છે? આ સરસ્વતી નગર વિસ્તાર છે ન્યૂ રાણીપમાં। તો અહીંયા સરસ મજાનો વિકાસ કેટલો સરસ કહી શકાય? જેટલું ધારો એટલું કેટલો તો તમે શું કહેશો એક રહીશ તરીકે? રહીશ તરીકે તો બહુ કહેવાય છે, રહીશ તરીકે કહેવા જઈએ તો ખાસો થઈ શકે। રોડ રસ્તાથી ચાલો, રોડ રસ્તામાં જ્યારે બોટિંગ આવે ત્યારે બધા આવે, બોટિંગ પતી જાય એટલે કોઈ નહીં આવતું। કયા સરસ મજાના વચનો જે પૂરા આજ દિન સુધી થયા છે નથી થયા? રોડ રસ્તાનું મેન તકલીફ છે, હજુ સુધી નથી થયા। જો તમે સામે જ છે આ ફોટો પાડી લો, આ બધે પાણીનો જ્યારે જો ત્યારે તકલીફ જ રહે છે। ઉભરાતી ગટરોની સમસ્યા ખાસ કરીને ચોમાસામાં કેટલી તકલીફ પડે? હાલાકી પડે? ચોમાસામાં તો એટલી તકલીફ પડે કે બાઇક લાગતી નથી કે માથે મૂકીને જવાય એવું છે। અને ખાસ કરીને એવા ટાઈમે બીમાર પડ્યું હોય ત્યારે એમ્બ્યુલન્સને આવવા જવામાં કેટલી તકલીફ પડી જાય છે? એમ તો કંઈ કહેવાય એવું છે જ નથી। શું બનતું હોય છે જ્યારે કોઈ બીમાર માણસ કદાચ લાસ્ટ સ્ટેજ પર હોય, કદાચ એટલે બધા એ તો પરપ્રાંતિ છે, બધા ભેગા થઈને ખાટલા ઉપાડીને બહાર ઉધી લઈ જાય, બાકી એમ્બ્યુલન્સ નથી આવે એવી? ના। તો એના રહીશ તરીકે મંત્રી સંત્રીને શું પૂછવા માંગશો? અમારો પ્રોગ્રામ નામ છે પ્રજા પૂછે છે। હું પ્રજાની તરફથી એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે આટલામાં તમે શું માંગો છો? પરપ્રાંતિ હોય કે ગમે હોય, ટેક્સ પેયર તો છે। અમે ટેક્સ વેર જે તમે કહેતા હોય અમે બધામાં તમારા માટે એગ્રી છું। બોટિંગ જ્યારે તમારે થાય ત્યારે અમે એગ્રી છું, અને એના સિવાય મારા માટે છે શું એમ કહો, પરપ્રાંતિ માટે નહીં, આ જે પબ્લિક રહે એના માટે। હા, ટેક્સ પેર એટલે એના માટે છે શું એ કહો। કેવો વર્ગ અહીંયા રહે છે? બધા વર્ગ, મજૂર વર્ગ વધારે છે। એટલે ઓરમાયું વર્તન છે એવું કહી શકાય? ના, એવું કશું નથી, ઓરમાયું વર્તન નથી, આવતા જ નથી એ લોકો। कुमार गुप्ता। रमेश कुमार जी, कौन सा इलाका एरिया? एरिया न्यू राणीप है और सरस्वती नगर, गणपति नगर। तो यहाँ का विकास कैसा? कितना अच्छा हुआ है? विकास देखिए सर, यहाँ पे कुछ विकास नहीं है। यहाँ बच्चों के लिए पढ़ने के लिए स्कूल है, ना कोई गार्डन अपने नज़दीक में है, समझ गए। और कोई भी जैसे कोरोना काल का अगर समय चल रहा है तो हम लोगों को कोई हेल्प गवर्नमेंट की तरफ से नहीं मिला है। कैसे लोग यहाँ रहते हैं? लोग यहाँ सब मजदूर वर्ग के लोग हैं,
टोटल मजदूर वर्ग के लोग हैं और हाँ 99 क्या 100% यहाँ पे हैं। और सरकारी बाबू यहाँ आते, कौन कौन आते, कौन नहीं आते? जैसे कि सर यहाँ पे कोई नहीं आया तो मैं बताऊं किसको कि कौन आया, आता है? यहाँ कोई नहीं आता है। कि यहाँ पे सब धंधा पानी कुछ है नहीं, यहाँ पे धंधा पानी होना चाहिए चलने के लिए, रोड और पानी आने का कुछ इतना वो है नहीं है यहाँ पे। सरकारी बाबू कितने हाँ। योजना के लिए समझा रहे हैं? योजना का कितने के लोगों को लाभ मिलता है? लाभ तो कुछ मिलता ही नहीं है, आते हैं समझाते चले जाते, लेकिन उसके ऊपर काम भी तो होना चाहिए ना। काम कुछ दिखता नहीं है, काम धंधा है नहीं। जैसे हाँ। कम लोन वाली, कम छोटे धंधे वालों को लोन भी मिला था, तो कितने लोगों ने लाभ लिए? वो तो लाभ तो पता नहीं कितनों ने लिया, लेकिन इधर कोई धंधा पानी में कोई इतना वो है नहीं। कोरोना काल में क्या हालात थे? अरे कोरोना काल में तो इतनी वो समझो हालत सबकी खराब है, काम धंधा छूट गए हैं, और पढ़े लिखे हैं नहीं तो समझो काम क्या करेंगे, और जो काम था वो भी अलग हो गया है। अब इतनी परेशानी है कि यहाँ पे कोई काम धंधा अगर लेडीज़ों को मिल जाए, सब लेडीज़ों को काम धंधा सब मेहनत करती है, कोई भरत भरता है, कोई सिलाई करता है, उनको अगर सरकार थोड़ी सहायता दे, जिसके पास सिलाई नहीं है, सिलाई तो आती है लेकिन साधन नहीं है, काम आता है लेकिन काम देने वाला नहीं है, ऐसा कोई सरकारी ऐसी योजना मिल जाए कि लेडीज़ों को घर बैठे कुछ काम मिले तो सही है। तो ऐसी बहुत सारी योजना है, बहुत सारी योजना है, लेकिन हमको वो लाभ नहीं मिलता है, कुछ साधन नहीं है। अब मैं हूँ तो मैं ठेला चलाती हूँ। मंत्री संतरी को एक बार रजूआत, कितनी दफे रजूआत किया कि अरे हर बार हम बोलते हैं, जब भी तो ये चुटनी आती है, ये आती है, बोलते कर देंगे, ये कर देंगे, वो कर देंगे, लेकिन कुछ ये लेडीज़ों के लिए कि महिलाओं के लिए घर बैठे कुछ काम करना है वो नहीं हो पाता है, और हालत सबकी बहुत खराब है। સાગર રાઠોડ। અહીંના રહીશ તરીકે શું પ્રજા પૂછે છે એમાં રજૂ કરવા માંગો? કેમ કે પ્રજાને તકલીફ તો બહુ છે બરાબર, અને મેન વસ્તુ આમાં સરકાર આવે છે, ગમે તે સરકારી વ્યક્તિ આવે છે બરાબર, કોઈ આ ઘડી સાંભળતું નથી, કોઈ સંભાળને વાળા નહીં है, સંભળાવવા વાળું નથી। શું તમને લાગે છે કે પ્રજા પૂછે છે એમાં અમે અનેક લોકોની સમસ્યા દર્શાવવા માંગે પણ કોઈ રજૂઆત કરી શક્યું? કેમ ન કરી શક્યું? કોઈ નહીં કરી શક્યું। કેમ? એનું રીઝન છે કેમ કે બધા સરકાર પોતાના પેટ ભરવા માટે બેઠા છે બરાબર, અને બીજી વસ્તુ કોઈ આ ઘડી જોવા માટે છે જ નહીં। આ ઘડી પબ્લિકને કેટલી તકલીફ છે એ કોઈ સાંભળવાવાળું નથી। દરેક વસ્તુની તકલીફ છે, આ લેડીઝોને તકલીફ છે, માણસોને તકલીફ છે, ગાડી ઘોડા નહીં આવતા કંઈ, અને રોડ બી ખરાબ છે, પબ્લિકને પ્રોબ્લેમ છે, દરેક વસ્તુની સુવિધા હોવી જોઈએ ને, સરકારને કરવી જોઈએ ને। તમે લોકો મ્યુનિસિપલ ટેક્સ પેયર નથી? દરેક વસ્તુ છે, દરેક વસ્તુ ટેક્સ ભરીએ છીએ, દરેક વસ્તુ કરીએ છીએ, પણ કોઈ સાંભળવાવાળું નથી। મંત્રી સંત્રીઓના રાઉન્ડ વિશે તમે સજાગ છો ખરા? મંત્રી જે કમ્પલસરી આવવું જોઈએ કોઈ આવતું નથી? સોરી, મંત્રી સંત્રી, કાઉન્સિલર, કોર્પોરેટર, સંસદ સભ્ય, ધારાસભ્ય બધા છે પણ કોઈ આવતો નહીં, કોઈ રાઉન્ડમાં નહીં આવતો। પણ હવે ક્યારે આવશે? હજુ એમનો વોટનો ટાઈમ થશે ત્યારે આવશે। તો તારે પ્રજાનો જવાબ શું હશે તમારા લોકોનો? તો વોટનો એક જ જવાબ હશે, કોને વોટ આપીએ? કોઈને વોટ આપવા માટે કોઈ છે જ નહીં આ વખતે તૈયાર। એ તો કીધું કે ભાઈ વોટ તો અમે આપવો જ પડે ને, ભાઈ શું કરીએ? કોઈ જબરજસ્તી નથી વોટ આવે। અમે અમારી તરફથી તમે જો ને, અમારી પબ્લિકમાં તો 50% તો કોઈ વોટ આપવાનું છે જ નહીં। એક વસ્તુ સમજો, જે લાલચ વાળું હોય તો એ ભલે વોટ આપી શકે છે। હવે જ્યારે ઇલેક્શનમાં તો તમે લોકોએ શું જવાબની તૈયારી રાખી છે? એનો એક જ જવાબ છે, આ વખતે વોટ તો પોસિબલ છે જ નહીં, ઇમ્પોસિબલ જ છે। તો પ્રજા પૂછે છે એમાં આ હતી આજની સમસ્યાની વાત। ફરી મળીશું બીજી જન સમસ્યાઓ સાથે, બીજા વિસ્તારો સાથે, બીજા વિષયો સાથે। ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો। આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે। મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે, કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ। ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે। અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા। પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું, કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું। મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી। આમ કે ઓલે જોડે સાચો સરકાર કે છે